નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ઇકો આર્થિક વિકાસનો અર્થ આપી તેના ખ્યાલની મર્યાદા અને લક્ષણો જણાવો. આપણે ગયા લેક્ચરમાં આર્થિક વૃદ્ધિનો અર્થ અને તેના ખ્યાલની મર્યાદા ભણ્યા. એટલે આજે વિકાસ ભણવાનો છે. આપણે કહીએ છીએ કે વિકાસ ગાંડો થયો છે. સાંભળ્યું છે ને? જૂનું થઈ ગયું પણ સાંભળ્યું તો હશે. આર્થિક વિકાસ એટલે આર્થિક વિકાસનું આજે પણ એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા દેશમાં આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છીએ. આર્થિક વિકાસ સાચા અર્થમાં શું છે એની માહિતી આપણે અહીંયા લેવાની છે. તો જોઈએ આર્થિક વિકાસનો અર્થ, ટૂંકો અને સરળ અર્થ. આર્થિક વિકાસ છે બહુપરિમાણીય પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? બહુપરિમાણીય પ્રક્રિયા છે. કોણે કીધું? માઇકલ ટોડેરો. બીજો અર્થ આપેલો છે મેકલપે. કોણે આપેલો છે? મેકલપે. વસ્તુ સ્થિર હોય, વસ્તુની વસ્તી, વસ્તી ખબર પડે ને? વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય, પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેના લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહેવામાં આવે છે. કોણ કહે છે? મેકલપ. વસ્તી સ્થિર હોય, વધતી હોય, પણ માથાદીઠ આવકમાં વધારો થાય તો લોકોના જીવન ધોરણ સુધરા હોય એવું મેકલપના અર્થમાં કહે છે. પછી આવે છે G.M. મેયર. આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે તે શરતોને આધીન રહી દેશની માથાદીઠ આવક, વાસ્તવિક આવક લાંબા સમયગાળા સુધીમાં વધારો જન્માવે છે તેને પણ આર્થિક વિકાસ કહેવાય. કોણ કહે છે? G.M. મેયર. કેવું કહે છે? આર્થિક વિકાસ એ ગરીબી રેખા એટલે કે ગરીબ લોકોમાં ગરીબીમાં વધારો ન થાય. આ ત્રણ અર્થ છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો તો આર્થિક વિકાસ એટલે શું, તો તમે ત્રણમાંથી કોઈ પણ લખો એ સાચો છે. પરંતુ જો તમને પ્રશ્ન એમ પૂછવામાં આવ્યો હોય કે આર્થિક વિકાસ એટલે શું, મેયરના મતે જણાવો, પછી તમે આ અર્થ લખો કે આ લખો, બંને કેવા છે? ખોટા. કારણ કે તમને ઉલ્લેખ કરેલો છે કે કોને લખવાનો છે. એ પછી આવે છે એના લક્ષણો. આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેવી છે? સતત વિકાસ થાય. 5,000 થી 10,000 કમાવા મળો, તમારું જીવન ધોરણ સુધરે તો તમે એવું વિચારી લો છો કે હવે આપણે નહીં કમાઈ તો ચાલશે? નહીં. એટલે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થાય છે. પરિમાણાત્મક પરિવર્તન એટલે શું? આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક પરિવર્તનો, અને ગુણાત્મક પરિવર્તનો એટલે શું? સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તા સુધારો. સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં જે સુધારો થાય તે. જેમ કે એક્ઝામ્પલ તરીકે બ્રાન્ડેડ વસ્તુ અને લોકલ વસ્તુ બેમાં ડિફરન્ટ આવે કે ભાવમાં પણ ડિફરન્ટ આવે? ઓકે. એ પછી આવે છે માંગમાં પરિવર્તનો. આવક વધે અને લોકોની માંગ વધે. શ્રમની ગતિશીલતા વધે એટલે કે બધાને કામ મળે. શ્રમ એટલે કામ અને શ્રમિક એટલે કામદાર. મૂડી સર્જનમાં વધારો, હવે લોકોનું જીવન ધોરણ સુધરે એટલે આવક વધે એટલે મૂડીનો બચત કરીને. ટેકનોલોજીમાં ફેરફાર થાય, જૂનાના સ્થાને નવી આવે. એ પછી આવે છે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદા. વિકાસ થયો છે મિત્રો એ તમને દેખાય જ છે. કેમ? 2020 અને 2010, આજથી 10 વર્ષ પાછળનું ભારત અને અત્યારનું ભારત ઘણી બધી સુવિધાઓ છે કે નહીં ઉપલબ્ધ? ફેર છે ને? એમ જ વિકાસ કરે. તમારે ઘેર કઈ સરકાર 2 ગુણ ચોખા નહીં નાખી દે, પરંતુ જે વસ્તુ
સારી હોય એની અમુક ખરાબ આદત પણ હોય, એટલે કે એની મર્યાદા. આર્થિક વિકાસ દેશની પ્રગતિ દર્શાવી શકે છે, આર્થિક બાબતની સ્થિતિ દર્શાવી શકે છે, પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસ ચર્ચા કરતું નથી, એટલે મર્યાદા જણાય. આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાવેશ થાય છે. સમાજમાં જે ફેરફાર થાય છે એમાં પણ સમાવેશ થાય છે, એટલે કે તેનું માપ કાઢવાનું કાર્ય ખૂબ જ કેવું છે, મુશ્કેલ છે. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે એવું કહે છે, પરંતુ ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાનું જીવન ધોરણમાં ખૂબ સુધારો થતો નથી. એટલે જ કહેવાય છે કે વિકાસ એટલે જીવન ધોરણ સુધારવું એવું કહી શકાતું નથી. 2 માર્ક્સ માટે વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્ન એવી રીતના પૂછાય, આર્થિક વિકાસનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો કે જણાવો. પણ કેટલા માર્ક્સમાં? 2 માર્ક્સમાં. તો ખાલી લક્ષણો જણાવવાના છે. 7મું લક્ષણ આવે છે પરંતુ એ જણાવશો નહીં તો પણ ચાલશે. તૈયારી કરવી અને આનો 2 માર્ક્સનો તફાવત પણ પૂછાય છે. અસ્તુ.